અષાઢી બીજ મામા સાહેબની ધ્વજારોહણ સમારોહ ચાલુ છે. વિડીયોમાં બની રહેજો મિત્રો. મિત્રો અહીંથી હું વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ રાખું છું. આપણે બધા મામાદેવના દર્શન કરી લઈએ. બેકગ્રાઉન્ડમાં બહેનો બધી રાસ રમી રહી છે. વિડીયોમાં કોઈ કોપીરાઇટ ઇસ્યુ ન આવે તે માટે મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓફ રાખેલું છે. તો ચાલો બધા મિત્રો આપણે સાથે મળીને ગોંડલવાળા મામાદેવના દર્શન કરી લઈએ. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અષાઢી બીજના દિવસે મામાદેવના દર્શન કરવા ગોંડલ પહોંચે છે. આ છે ગોંડલમાં આવેલા ખીજડાવાળા મામાદેવનું મુખ્ય મંદિર. તો ચાલો મિત્રો આપણે બધા મળીને ખીજડાવાળા મામાદેવના મંદિરના દર્શન કરીએ. હજારો શ્રદ્ધાળુઓ આજે અષાઢી બીજના દિવસે મામાદેવના દર્શન કરવા આવેલા છે. આ છે મામાદેવનું મુખ્ય મંદિર ખીજડાવાળા મામાદેવ, જે ગોંડલમાં આવેલું છે. ઘણા બધા લોકો અષાઢી બીજના દિવસે મામા સાહેબને ત્યાં વાજતે ગાજતે મામા સાહેબની ધજા ચડાવવા આવતા હોય છે. બધા લોકો વારા પરથી મામા સાહેબના મંદિરે ધજા ચડાવતા હોય છે. આ છે ખીજડાવાળા મામાદેવનું મુખ્ય મંદિર, જે ગોંડલમાં આવેલું છે. મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો ખીજડાવાળા મામાદેવના, જે ગોંડલમાં આવેલું છે. ખીજડાવાળા મામાદેવનું મંદિર ખૂબ જ સરસ સુંદર ફૂલોથી શણગારવામાં આવેલું છે. આ છે એ ખીજડાનું ઝાડ જ્યાં મામાદેવ બિરાજમાન છે. મિત્રો તમે પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો મારો અંત સુધી જોજો. ગોંડલવાળા ખીજડાવાળા મામાદેવનું મંદિરનો આજે હું પૂરો વિડીયો તમને બતાવીશ. આખા મંદિરનું હું દર્શન કરાવીશ. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અષાઢી બીજના દિવસે મામાદેવના મંદિરે મહાપ્રસાદનું આયોજન હોય છે. બપોરે તથા સાંજે મહાપ્રસાદ લેવા અચૂક આવતા હોય છે શ્રદ્ધાળુઓ. હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે મામાદેવના મંદિરે દર્શન કરવા આવતા હોય છે. આ વિડીયોમાં હું તમને મામાદેવના મંદિરની પૂરેપૂરી માહિતી આપવાનો છું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બધા મિત્રોને આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરજો.
આ છે હનુમાન દાદાનું મંદિર, જે મંદિર પરિસરમાં જ આવેલું છે. હનુમાન દાદાનું મંદિર ખૂબ જ સુંદર સરસ ફૂલોથી શણગારવામાં આવેલું છે. તમે પણ હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લેજો. તો ચાલો આપણે બાજુમાં આવેલા મંદિરમાં પણ દર્શન કરી લઈએ. ખીજડાવાળા મામાદેવના મંદિરના દર્શન કરી લઈએ. જય ખીજડાવાળા મામાદેવ, સૌની રક્ષા કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય ખીજડાવાળા. આજે અષાઢી બીજનો દિવસ છે મિત્રો. આજે ગોંડલ ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. તમે જોઈ શકો છો, બહેનો બધી રાસ રમી રહી છે. આજે પૂરો દિવસ અષાઢી બીજનો મહોત્સવ ઉજવવામાં આવશે. ખીજડાવાળા મામા સાહેબના મંદિરે મહાપ્રસાદનું આયોજન છે. મિત્રો તમે જોઈ શકો છો, મહાપ્રસાદનું આયોજન છે ગોંડલ ગોજરાજપરા ખીજડાવાળા મામા સાહેબના મંદિરે આજે અષાઢી બીજના દિવસે. મહાપ્રસાદનું આયોજન છે આજે ખીજડાવાળા મામા સાહેબના મંદિરે. શીરો બનાવવાની તૈયારી ચાલુ છે મિત્રો મામા સાહેબના મંદિરે અષાઢી બીજના દિવસે. તમે જોઈ શકો છો મિત્રો. રેડી, તમારું કામ રેડી જ હોય. મહાપ્રસાદનું આયોજન છે આજે ખીજડાવાળા મામા સાહેબના મંદિરે. મિત્રો, મામાદેવના મંદિરે મહાપ્રસાદની શરૂઆત થઈ ગઈ છે. બપોરે તથા સાંજે ભવ્ય મહાપ્રસાદનું આયોજન હોય છે. બધા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઈને ઘરે જતા હોય છે. બોલો જય મામાદેવ, જય ખીજડાવાળા મામાદેવ. પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ખીજડાવાળા મામા સાહેબના મંદિરે. ખીજડાવાળા મામા સાહેબને ચડાવવામાં આવે છે.
આશા કરું છું કે તમે મામા સાહેબના મંદિરના દર્શન કરી લીધા છે મિત્રો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મામા સાહેબ, જય ખીજડાવાળા મામા સાહેબ.